આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીર અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે. મોંઘવારીનો રાઉન્ડ 2, બિસ્કિટથી લઈને સાબુ સુધી દરેક વસ્તુઓ મોંઘી થશે. ત્યારબાદ મિત્રો, 12 થી લઈ 13 તારીખ સુધી 9 જિલ્લામાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. નવસારી, અમદાવાદ, રાજકોટ, પાટણ અને ડાંગ જિલ્લામાં ત્રીજા વરસાદી રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી. માર્કેટમાં કકોડાના ભાવ આસમાને પહોંચ્યા. અમદાવાદમાં આજના ભાવ કિલો દીઠ 260 થી 290 રૂપિયા બોલાયા. સરગાવા બાદ બીજા નંબરની સૌથી વધુ પ્રોટીન આપતી શાકભાજીમાં ભારે ડિમાન્ડ. રાજકોટના 35,000 રિક્ષા ચાલકોનો વિરોધ. સીએનજીનો ભાવ 3.89 પહોંચતા મિનિમમ ભાડું 3.15 થી વધારીને 3.20 કરવા માંગ. અમદાવાદમાં રિક્ષાના ભાડામાં પ્રતિ કિલોમીટરે 5 રૂપિયાનો વધારો કરાયો. ત્યારબાદ મિત્રો, આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,46,000, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,23,000 જોવા મળી. આવનારા તહેવારોના સમયમાં જીઓના રિચાર્જના ભાવમાં વધવાની સંભાવના. બીજી તરફ વીઆઈ અને એરટેલમાં પણ રિચાર્જ ભાવમાં 30 થી 50 રૂપિયાનો વધારો કરે તેવી સંભાવના. પ્રતિબંધ છતાં એનાલોગ પનીરનો કાળો કારોબાર. 2 દિવસમાં 3.69 લાખથી વધુનો 1.18 ટન જથ્થો જપ્ત. 842 પેટીઓમાં તપાસ. 58 નમૂનાઓ લેવાયા. ત્યારબાદ મિત્રો, ફેન્સિંગ તારની વાડ બનાવવા સરકારે 200 રૂપિયા પ્રતિ મીટર વધારીને 300 રૂપિયા કર્યા. મોટા ભાગની અરજીઓ ચોમાસાના અંત સુધી મંજૂર કરવાની એક કવાયત. જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો શહેરજનોમાં વ્યાપક ચિંતા. ખેડૂતોની આકાશ તરફ મીટ મંડાઈ. ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે. ભાજપ શાસન બિલ લાવવાની તૈયારીમાં, જ્યારે 13 વર્ષથી નાના બાળકોના એકાઉન્ટ બનાવવા ઉપર પ્રતિબંધ. ડેટા પ્રવાહ વસી. ઓનલાઈન ગેમિંગ અને જાહેરાતો પર કડક નિયમો. ઉલ્લંઘન કરનાર ટેક કંપનીઓને 10,000 કરોડ સુધીનો દંડ થઈ શકે. 3 વીઘા ખેતરમાંથી શખ્સોએ કપાસના ઉભા છોડ ઉખાડી નાખ્યા. ભાવનગરના ગારિયાધાર તાલુકાના ચમારડીના ખેડૂત અને ગ્રામજનોની કડક કાર્યવાહીની માંગ. 10,000 રૂપિયાથી વધુનું નુકસાન. નાસિકમાં ભૂકંપ આવતા દક્ષિણ ગુજરાતની ધરાધુજી. હિલ સ્ટેશનના સાપુતારામાં 3.6 તીવ્રતાનો આંચકો, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. આ અસર દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં પણ ધરતી ધ્રુજી. હિમાચલ પ્રદેશના ચંબામાં મુસાફરોથી ખીચોખીચ બસ પલટી મારી ગઈ. 8 લોકોના મોત, અનેક લોકોને ઈજા પહોંચી. અમરનાથ યાત્રા 20 દિવસ વહેલા રોકવામાં આવી. વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ખરાબ થવાથી નિર્ણય લીધો. અત્યાર સુધીમાં 4.8 લાખ લોકોએ દર્શન કર્યા. પશ્ચિમ કચ્છ એલસીબીએ અરજદારના 19 લાખ પરત અપાવ્યા. 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ અરજદારને હોટલ વ્યવસાયના નામે થયેલી ઠગાઈના નાણાં પરત મળ્યા. ઇન્સ્ટાગ્રામ પર એક રીલ લાઈક કરવી ભારે પડી. શેર બજાર અને આઈપીઓની લાલચ આપી સોની વેપારીના પુત્ર સાથે 31.20 લાખની ઠગાઈ. નફો ઉપાડવા જતા હકીકત સામે આવી. તમિલનાડુના સીએમ વિજય થલાપતિને મોટો ઝટકો. સીમાકંડ મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 29 સાંસદો ગુમ. માત્ર 20 સાંસદો જ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસના 12 સભ્યો હતા અને વિપક્ષે બહિષ્કાર કર્યો. ત્યારબાદ મિત્રો, આ અઠવાડિયે સોના ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ડોલર ઇન્ડેક્શન પર દબાણ અને ફુગાવો ઘટવાની શક્યતાને પગલે સોનું 6,000 રૂપિયા અને ચાંદી 13,000 રૂપિયા મોંઘી થઈ. આઈબીજીએ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
1,49,621 રૂપિયા થયો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,31,381 રૂપિયા થયો. ત્યારબાદ મિત્રો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. તહેવારો ટાણે ખાંડ અને સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો. દેશભરમાં તહેવારો પૂર્વ ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. જ્યારે 7 ઓગસ્ટ 2026ના રોજ ખાંડનો સરેરાશ છૂટક ભાવ 50.30 રૂપિયા પ્રતિ કિલો થયો, જે એક મહિના પહેલા 47.17 રૂપિયા હતો. સિંગતેલનો ડબ્બો રાજકોટમાં 2,900 રૂપિયાને પાર. સરકારે સગ્રખોરી રોકવા ખાંડ ડીલરો માટે સ્ટોક લિમિટ લાગુ કરી. યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર. ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત. જ્યારે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કરી છે કે પીસીઆઈએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ ચૂકવણી સંપૂર્ણ મફત રહેશે. સિસ્ટમને મજબૂત અને ટકાઉ બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ બોજ નહીં પડે અને મોટા વેપારીઓ પર ભવિષ્યમાં ચાર્જ લાગી શકે, જે તેમનો અને સર્વ પ્રોવાઇડર વચ્ચેનો કરાર હશે. ભારતમાં આવશે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો. આ નોટો 30 વર્ષ સુધી ચાલશે ને આરબીઆઈ ગવર્નરે આપી મંજૂરી. આવનારા સમયમાં કાગળની જગ્યાએ પ્લાસ્ટિકની નોટોનો અખતરો. સાબરકાંઠામાં 192 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર. 81,000 હેક્ટરમાં મગફળીનું, 52,000 હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું. ત્યારબાદ મિત્રો અઠવાડિયે 3 દિવસ બેંકો રહેશે બંધ. જો તમે અઠવાડિયે બેંકમાં કોઈ કામ માટે જવાના હોય તો રજાઓની યાદી જાણી લેવી જરૂરી છે, જે 10 થી 16 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં બેંકો કુલ 3 દિવસ બંધ રહેશે. 13 ઓગસ્ટ ગુરુવાર દેશભક્તિ દિવસ નિમિત્તે મણિપુરમાં બેંકો બંધ રહેશે. 15 ઓગસ્ટ શનિવાર સ્વતંત્ર દિવસેની રાષ્ટ્રીય રજાઓ હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે અને 16 ઓગસ્ટ રવિવાર સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. એલપીજીના ભાવમાં મોટો ઘટાડો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરના આશરે 183.50 થી 192 રૂપિયા સુધીનો ઘટાડો થતા હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓમાં મોટી રાહત મળી છે. બીજી તરફ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તે જૂના નક્કી કરેલા ભાવે જ મળશે. ત્યારબાદ મિત્રો જલ્દી કરો, નહીં તો ગેસ સિલિન્ડર નહીં મળે. એલપીજી ગ્રાહકો માટે 16 ઓગસ્ટ 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે. ઈ-કેવાયસી નહીં કરાવો તો સિલિન્ડર અને સબસિડી બંને બંધ થઈ શકે. 16 ઓગસ્ટ 2026 સુધી ઈ-કેવાયસી કરાવી લેવું. ત્યારબાદ મિત્રો ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા પડાકા સાથે વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જે ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં 10 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા ભડાકાને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે વરસાદની સંભાવના. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં એલર્ટ અપાયું અને હાલ કોઈ ભારે વરસાદનું એલર્ટ નથી. ધ્રોલમાં 25.92 લાખના વિદેશી દારૂ પર ફેરવાયો રોડ રોલર. ધ્રોલ અને જોડિયા પોલીસે જપ્ત કર્યો હતો દારૂ. આહિર કન્યા છાત્રાલય પાછળ 6,157 બોટલો નષ્ટ.